નમસ્કાર મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો સવારે માર્કેટ ખુલતાની સાથે જો વાયદા બજાર અને વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। તો એમ કહી શકાય કે મિત્રો ઉત્તરાયણ ગયા બાદ સોના ચાંદી જે છે એ હવે ધીમી ગતિએ સતત સસ્તું થતું જોવા મળી રહ્યું છે। જેની સાથે વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં જે ભયંકર તેજી જોવા મળી રહી હતી એ ચાંદી પણ હવે ધીમી ગતિએ સસ્તી થતી જોવા મળી રહી છે। તો મિત્રો એમ કહી શકાય કે ચાંદીના ભાવ જે છે એ વધીને 3 લાખની સપાટીએ પહોંચવામાં હતા, જેની અંદર ફરીથી હવે ઘટાડો થવાનું ચાલુ થઈ ગયું છે। ત્યારબાદ સોનાના ભાવની પણ વાત કરીએ તો મિત્રો સોનું પણ હવે સખત ને સખત ઘટી રહ્યું છે। તો આજના તાજા ભાવની માહિતી મેળવીએ તેની પહેલા જરૂરથી જો આપણી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો મિત્રો આ અઠવાડિયામાં છેલ્લા દિવસો દરમિયાન સોના ચાંદી ઘટી રહ્યા છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો સતત જાણકારો જણાવી રહ્યા છે કે આગામી દિવસોમાં સોના અને ચાંદીની કિંમતોમાં ક્યારે ઘટાડો થશે। જેની સાથે વાત કરીએ તો ખાસ કરીને ઘણા બધા મિત્રોના એવા પણ સવાલો હોય છે કે શહેરોમાં અને બેંકોમાં સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર હોય છે, તો જેના મહત્વના કારણોની વાત કરીએ તો મિત્રો જેની અંદર આપણે જ્યારે પણ સોનાની ખરીદી કરીએ છીએ ત્યારે જેની અંદર 3% જીએસટી મેકિંગ ચાર્જ લગાવવામાં આવે છે। ત્યારબાદ આગામી માહિતી મેળવીએ તેની પહેલા ખાસ કરીને આજના તાજા ભાવની માહિતી મેળવી લઈએ તો મિત્રો આજરોજ ફરીથી સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે। તો આ ઘટેલા ભાવની વાત કરીએ તો આજે માર્કેટમાં 1 ગ્રામ 13,144 માં, જ્યારે 10 ગ્રામ 1,31,440 માં, જ્યારે 100 ગ્રામ 13,14,400 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ મિત્રો 24 કેરેટ સોનાની વાત કરીએ તો 24 કેરેટ સોનાને શુદ્ધ માનવામાં આવે છે અને જેની ખરીદી સૌથી વધારે રોકાણકારો કરતા હોય છે। તો 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો આજે 1 ગ્રામ સોનું 14,339 માં, જ્યારે 10 ગ્રામ 1,43,390 માં, જ્યારે 100 ગ્રામ 14,33,900 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો મોટા વધારા બાદ ચાંદી પણ હવે ઘટતી જોવા મળી રહી છે। તો આજના તાજા ચાંદીના ભાવની વાત કરીએ તો આજે 1 ગ્રામ 291 માં, જ્યારે 10 ગ્રામ 2,919 માં, જ્યારે 100 ગ્રામ 29,190 માં અને 1 કિલો 2,91,900 માં જોવા મળી રહી છે। તો હવે વાત કરીએ તો મિત્રો શહેરો અને બેંકોમાં રેટ અલગ કેમ હોય છે। તો હાલ વાત કરીએ તો મિત્રો અત્યારે 3% જીએસટી, ત્યારબાદ મેકિંગ ચાર્જ કે જ્વેલર્સના પ્રોફિટ માર્જિનનો સમાવેશ હોતો નથી। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો અલગ અલગ શહેરોમાં સોનાના ભાવ જે છે એ અલગ અલગ હોઈ શકે છે અને રેટ્સનો ઉપયોગ આરબીઆઈ દ્વારા અત્યારે સોવરેન ગોલ્ડ બોન્ડની કિંમત પર નક્કી કરવામાં આવે છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો અનેક બેંકો ગોલ્ડ લોન આપતી વખતે આ કિંમતોને જ આધાર માને છે અને જેના લીધે તમને સોનાની મુખ્યત્વે નાણાં ચૂકવવામાં આવતા હોય છે। તો હાલ વાત કરીએ તો મિત્રો વર્ષ 2026 દરમિયાન સોના ચાંદી ઘટી રહ્યા છે, પરંતુ હવે પાછળના દિવસોની થોડી માહિતી મેળવી લઈએ તો મિત્રો વર્ષ 2025 માં સોનું જે છે એ 75% જેટલું મોંઘું થયું છે। ત્યારબાદ ચાંદીની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં 167% સુધીનો વધારો નોંધાયો છે। તો હવે વાત કરીએ રોકાણકારોની તો મિત્રો 2025ની સાલ દરમિયાન રોકાણકારોને ભારે પ્રોફિટ મળ્યું છે। તો હવે વાત કરીએ તો મિત્રો આ લગ્ન ગાળા દરમિયાન સોના ચાંદી ક્યારે ખરીદવું। જે હા મિત્રો વાત કરીએ તો હાલ અત્યારે લગ્ન ગાળાની મોસમ ચાલી રહી છે અને હવે લગ્ન ગાળામાં સૌથી વધારે લોકો સોના અને ચાંદીની ખરીદી કરતા હોય છે। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે હાલ સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, તો સોના અને ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો હવે સોના ચાંદીના ભાવ ઘટી રહ્યા છે। તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આ અઠવાડિયે છેલ્લા કારોબારી દિવસો દરમિયાન સોનામાં મોટી ઉથલપાથલ, જી હા મિત્રો વાત કરીએ તો સતત વધી રહેલા સોનાના ભાવમાં ઘટાડો। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો ડોલર ઇન્ડેક્સમાં ઉછાળો, ડોલર ઇન્ડેક્સ ઉછળીને વાત કરીએ તો મિત્રો 99.49 ના સ્તરે પહોંચી ગયા છે, જે અત્યારે શરૂઆત બાદ મજબૂત સ્તર જોવા મળી રહ્યું છે। ત્યારબાદ
ત્યારબાદ જીઓપોલિટિક્સની પણ વાત કરી લઈએ તો મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન પર કડક ટેરિફ તરત જ ન લગાવતા અને વાતચીતનો રસ્તો ખુલ્લો રાખવા નિવેદન બાદ બજારમાં તણાવ ઘટ્યો છે, જેને લઈને માર્કેટના રોકાણકારો જે છે એ પોતાના સોનાને સેલિંગ કરી અને પોતાનું પ્રોફિટ મેળવી રહ્યા છે, જેને લઈને હાલ અત્યારે સોનાની માંગ ઘટી રહી છે. અને જો મિત્રો આવી જ રીતે સોનાની માંગમાં ઘટાડો જોવા મળે તો આગામી દિવસો દરમિયાન સોનું જે છે એ હકીકતમાં ભયંકર સસ્તું થતું પણ જોવા મળી શકે છે. જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં હાલમાં જ સતત વધારો નોંધાઈ રહ્યો હતો, એ ચાંદી પણ હવે ઘટી રહી છે. તો જાણકારો જણાવી રહ્યા છે કે રોકાણકારોની નજર હવે અમેરિકી સુપ્રીમ કોર્ટના ટેરિફિક સંબંધિત નિર્ણય અને અમેરિકી ફેડ રિઝર્વના સંકેતો પર છે. જો મોંઘવારીના આંકડા ઓછા રહ્યા તો આ વર્ષના અંત સુધીમાં ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં કાપ કરી શકે છે, જેનાથી ભાવને ફરીથી સહારો મળી શકે છે. અને સોના ચાંદી જે છે એ જો આવું થશે તો ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થતા પણ જોવા મળી શકે છે. તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો દુનિયાભરમાં સોના ચાંદીની કિંમતોમાં સતત વધઘટ નોંધાઈ રહી છે. અને હાલ વાત કરીએ તો મિત્રો શેર માર્કેટ અથવા તો નિફ્ટીમાં જે લોકો સતત પ્રોફિટ માટે રોકાણ કરી રહ્યા છે એ લોકો હાલ અત્યારે સતત ચાંદીને ટાર્ગેટ કરી અને ચાંદીની કિંમતોમાં રોકાણ કરી રહ્યા છે, કારણ કે 2025ની સાલ દરમિયાન રોકાણકારોને સૌથી વધારે પ્રોફિટ ચાંદીમાં મળ્યું હતું. તેવી જ રીતે 2026ની પણ વાત કરીએ તો મિત્રો ચાંદીની માંગ ખૂબ જ વધી રહી છે. જેમ કે બિઝનેસ લેવલે ચાંદીનો ઉપયોગ સખત અને સખત વધી રહ્યો છે. દાખલા તરીકે વાત કરીએ તો મિત્રો ઈવી બાઇક બનાવવામાં, સોલાર પેનલ બનાવવામાં, એવી રીતે અનેક ઔદ્યોગિક ઉપકરણો બનાવવામાં ચાંદીની માંગ સતત વધી રહી છે, જેને લઈને ચાંદીની કિંમતોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ વાત કરીએ તો મિત્રો સોના ચાંદીના ભાવમાં તેજી આગળ વધી હતી. જો કે વિશ્વ બજારમાં કિંમતી ધાતુઓના ભાવ ઊંચા મથાળેથી ઘટતા પણ જોવા મળી રહ્યા છે. તો આ સોનું જે છે એ મિત્રો કયા એવા કારણો છે કે જેને લઈને માર્કેટમાં મોંઘું થતું હોય છે? તો હાલ વાત કરીએ તો મિત્રો જેવી રીતે હાલ અત્યારે લગ્ન ગાળાની મોસમ ચાલી રહી છે તો સૌથી વધારે લોકો લગ્ન માટે સોના અને ચાંદીના ઘરેણા બનાવતા હોય છે. તો આ સમયગાળા દરમિયાન સોનાની માંગમાં વધારો થતો હોય છે અને માર્કેટમાં સોનું જે છે એ મોંઘું થતું હોય જોવા મળતું હોય છે. ત્યારબાદ વાત કરીએ તો મિત્રો રોકાણકારો જે છે જેમ કે શેર માર્કેટના રોકાણકારો શેર માર્કેટની અંદર મંદીનો માહોલ સર્જાતા સોનાની કિંમતોમાં રોકાણ કરતા હોય છે, જેને લઈને પણ સોનાની માંગમાં વધારો થતો હોય છે. તેવી જ રીતે યુએસ ડોલરની પણ વાત કરીએ તો મિત્રો યુએસ ડોલરમાં જ્યારે મજબૂતાઈ જોવા મળે ત્યારે માર્કેટમાં સોનું જે છે એ સતત સસ્તું થતું પણ જોવા મળતું હોય છે. તો હવે આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો જાણકારો જણાવી રહ્યા છે કે હવે ઘર આંગણે કરન્સી બજારોમાં રૂપિયો ગડબડ થતા ડોલરના ભાવ ઉછળતા જોવા મળી રહ્યા છે. અને જો ડોલર સતત મજબૂત બનતો જોવા મળે તો આગામી દિવસોમાં સોનું જે છે એ માર્કેટમાં ભારે સસ્તું થતું પણ જોવા મળી શકે છે. તો હવે આગામી દિવસોમાં શું રહેશે સોના અને ચાંદીના લાઈવ ભાવ, જેની રોજબરોજની માહિતી તમને આપણી આ ચેનલ દ્વારા મળતી રહેશે. તો હવે પછી આપણે નેક્સ્ટ વિડિયો ન્યૂ અપડેટમાં માહિતી મેળવીશું.